2 મિનિટ જાય પછી કેવી મજા આવી પૂછો એને કેવું શરીર કેવું બેન હાલતા હતા ત્યારે કેવી તકલીફ હતી અત્યારે જુઓ જોઈએ આવો બેન આ બાજુ આવ્યા ત્યારે કેમ હાલતા હતા ને હવે હાલીને બતાવો જોઈએ કેવું લાગે છે અત્યારે એકદમ ફ્રી થઈ ગયા શું નામ છે આપનું અહીંયા કોઈ ફોટા પાડવામાં આવતા નથી કોઈ ઇન્જેક્શન દેવામાં આવતી નથી કોઈ બહારની દવા દેવામાં આવતી નથી દેશી દવા દે છે ને તેલ લગાડી દે છે બીજું કાંઈ કરવામાં આવતું નથી એકોપ્રેશર પોઈન્ટથી કામ કરી દે છે તો અત્યારે આપ કેમ છો એકદમ સ્વચ્છ છો કાંઈ પૈસા તો નથી લીધા અહીં કોઈ પણ સ્વાર્થ વગરની દવા થાય છે એક જ ઈચ્છા છે જગત કલ્યાણ મારું કલ્યાણ કોકને સાજા કરવા બસ બીજું કાંઈ નહીં આ બેન હાલતા હતા ત્યારે વાંકા ચૂકા હાલતા હતા અત્યારે એકદમ સીધા હાલે છે તમે જોઈ શકો છો હાલીને બતાવો હવે કેમ છે સારું છે ને આવતા રહ્યો બેન તમે શું નામ છે આપનું જલ્પાબેનને શું તકલીફ હતી સાંધા દુખતા હતા એકદમ સારું છે હા અત્યારે બેસી નહોતા શકતા હવે સારું છે તો નિયમનું પાલન કરજો ખાટું કમ ખાજો અને જે દવા આપે એનો ઉપયોગ કરજો કાંઈ પૈસા તો નથી લીધા ને અહીંયા ફ્રી ઓફ ઇલાજ છે હવે જવું તો જઈ શકો છો અહીંથી દવા લેવી ન લેવી તમારી મરજીની વાત છે પણ અહીંથી સાજા કરી દેવા ફ્રી ઓફ છે હાલો તમે ભાઈ આવો શું નામ છે આપનું આનંદબા મને આ સાંધાનો દુખાવો છે હા કમર ને બધું હા જી પણ આજે અત્યારે અહીં દવા લેવાથી સારું લાગે છે કેટલી મિનિટ થઈ દવા દીધી એનો કેટલો ટાઈમ લીધો તમારી માટે આપણે 10 મિનિટનો ટાઈમ લીધો જાજો નથી લીધો 10 મિનિટે પૂરી નથી હા બરોબર તો 10 મિનિટની અંદર આપણે એકદમ સ્વસ્થ છો બાપુએ કોઈ ચાર્જ તો નથી લીધો કાંઈ પૈસા નથી લીધા ને કોઈ ઇન્જેક્શન માર્યું કોઈ વિદેશની દવા આપી એવું કાંઈ કર્યું નથી ઓનલી ફોર માલિશ કરી દીધું બેનને લગાડ્યું એની હાઈતે જ માલિશ કરવાનું એક અમે તેલ બનાવીએ છીએ એ લગાડી દઈએ છીએ અને બીજા એકોપ્રેશર પોઈન્ટ કરી દઈએ છીએ જેને કારણે માણસ સ્વસ્થ અને સારા થઈ જાય છે આમાં કોઈ પણ જાતના મશીનમાં લઈ જવા ફોટા પાડવા એવું કોઈ ટ્રીટમેન્ટ નથી અહીંયા બસ ઈશ્વર ટ્રીટમેન્ટ કરે છે ઈશ્વર કેવું તો તેલ લગાડી દે છે બીજું કાંઈ નહીં હનુમાનને ચડેલું તેલ હોય છે એ તેલ અમે બનાવીએ છીએ આમાં મિક્સિંગ કરીએ છીએ ને એનાથી જ માણસોના ઈલાજ થાય છે આ બેન અત્યારે સ્વચ્છ છે આપણી મોઢે જાણી શકો છો ને કોઈ પણ પ્રકારના પૈસા નથી લીધા એ બેન કહે છે હા ભાઈ આવો બેન શું નામ આપનું દીકરી રેખાબા કેમ છે આપને અત્યારે એકદમ સારું છે અહીંયા આવ્યા ત્યારે તકલીફ હતી હવે નથી ને હા એમ 5 થી 10 મિનિટમાં એકદમ સ્વસ્થ થઈ ગયા ને તમારી પાસેથી કોઈ પૈસા લેવામાં આવ્યા છે નહીં અહીંયા જે કાંઈ કરી દઈએ છીએ ઇલાજ એનો કોઈ પૈસા નથી મફતમાં સેવા કરીએ છીએ ગાયની માટી ખપે અને હનુમાનજી જાણે છે રોગના ઇલાજ કરતાં હનુમાનજી મારા છે કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી જે દવા દઈએ છીએ એના પૈસા લઈએ છીએ એ માટે કે પાછી દવા લઈ શકીએ અમે અને તમારે દવા ન લેવી હોય તો એની માટે કોઈ જબરન છે નહીં લેવી જ પડશે એવું કાંઈ નથી તમે ન પણ લઈ શકો અહીંથી હાજા થઈને જઈ શકો ખાલી ઓનલી ફોર એનું મૂલ્ય છે એકવાર સીતારામ બોલો અથવા જય હનુમાન બોલો એટલે આવી ગયું કારણ કે હનુમાનજીને વાલા છે સીતારામ એટલે હું અહીં સીતારામ બોલાવરાવું છું અને એનાથી માણસ નિજાત પામે છે એકદમ સ્વસ્થ અને સારા થાય છે બાકી અહીંયા કોઈ ચાર્જ નથી અને અહીંયા એવું કોઈ ટ્રીટમેન્ટ નથી થતું કે ફોટા પાડવા પડે ને ઇન્જેક્શન દેવા પડે ને ઓલામાં લેબોરેટરી કરાવવી પડે ને એવું કાંઈ અહીંયા થતું નથી અહીંયા ભગવાન જ બધું કરી દે છે બોલો જય હનુમાન અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરકાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે 9 થી 12 સાંજે 4 થી 6 છે અહીંયા હરેક દીકરી આવે છે અને અહીંયા 8 CCTV કેમેરાની સામે છે એમને કોઈ પણ જાતનો અહીંયા ડર લાગતો નથી કારણ કે અહીંયા ડર જેવું કોઈ કામ થતું નથી જ્યાં હનુમાન જાય હોય ત્યાં સુરક્ષા હોય અહીંયા બધી દીકરીઓને અમે માતાજી સમાન સમજી અને ઈલાજ કરીએ છીએ આપને અહીંયા કેવું લાગ્યું અહીંયા કોઈ પ્રકારનું ગેરવર્તન કોઈ સાથે થતું નથી બેનુને લેડીઝને અડધા કપડાં પહેરવાની આવવાની મનાઈ છે પછી જેન્ટ્સ છે પાન બીડી અહીંયા ખાવાની મનાઈ છે પાન ખાવાની મનાઈ બીડી પીવાની મનાઈ દારૂ પીને આવવાની મનાઈ આવા બધા નિયમ છે અહીંયા કાયદેસર બસ એક પ્રેમથી પ્રવૃત્તિ કરો અને પ્રેમથી બધા વર્તન કરો કોઈ પણ સાથે તોછડું વર્તન ન કરવું એવી નમ્ર વિનંતી છે મારી બસ સંસ્કાર સિવાય કાંઈ મળતું નથી મેં દરબારમાં તો ઘણી વખત સંસ્કાર જોયા છે કે એમના સંતાન હોય એ પણ તોછડું વર્તન કરતા નથી એટલે હું એને ખૂબ ઓલું કરું છું માન આપું છું કારણ કે એના સંસ્કાર બહુ સારા હોય છે એ પતિ હોય છે એની પત્નીને પણ તોછડું વર્તન નથી કરતા અને જાય તો ચાંદલો કરાવીને જતા હોય છે યુદ્ધ લડવાય એને માટે થઈને હું એને બહુ
સરસ રથથી એમ કહું છું કે ના એને ખૂબ માન આપું છું. આવા જ સંસ્કાર હોવા જોઈએ. અત્યારે ઘણી બધી જ્ઞાતિની અંદર છોકરાઓ છોકરીઓ એની માતા પિતાને ટોસલું વર્તનથી બોલાવતો હોય, આ મને બિલકુલ ગમતું નથી. ખરેખર સન્માનથી બોલાવવા છે, નકર તો પતિમાં ને પુત્રમાં શું ફરક રહ્યો? હા, એટલે સન્માનથી બોલાવવા જોઈએ. અને ઈશ્વર હરેક વ્યક્તિમાં છે. આપણે એક મારો બાબો થોડુંક બોલે છે. લેતા આવજો ને, લેતા આવજો. હું આ ઈશ્વર કરી દે. હું ગેરંટી કોઈ પણ વસ્તુને આપતો નથી. 100% કામ ભગવાનથી ન થાય, મારાથી ન થાય. એટલે ઈશ્વર કરી દેશે, થઈ જાય તો એની મરજીની વાત છે. બસ અહીંયા તો એટલું કરી દે કે ઈશ્વર કરી દે. અને આ સંતાન આપવામાં અમે એવું કહીએ છીએ, મેલડીમાં ને 7 પરકામમાં ફરે તો સંતાન થાય, બાકી કોઈ દવા મળતી નથી. ઈશ્વરથી વિશેષ કાંઈ નથી. મેં અનુભવ કરેલો છે ઈશ્વરનો, કે મેં જોયા નથી આટલે કે હું એવો કોઈ ફોક વાત નહીં કરું કે ભાઈ મેં ફલાણા માતાજીને જોયા છે, ફલાણા ભગવાનને જોયા છે, ફલાણા ભૂતને જોયા છે, આમ છે ને તેમ છે. આવું મેં કાંઈ જોયું નથી. પણ મેં અનુભવ કર્યો છે કે જ્યારે તમને કોઈ હેલ્પ ન કરે તો ઈશ્વરની હેલ્પ તમને અવશ્ય મળશે. એનું રૂપ નથી, રંગ નથી, પણ હેલ્પ જરૂર કરે છે. ઈશ્વર કે છું છતાંય નથી, નથી છતાંય હું છું. એ ભગવાન. તમે થાકી જાઓ, તમે બધાય દુનિયા આખીને જોઈ લીધી અને તમે કાંઈ ન કરી શક્યા, ત્યારે ભગવાન પાસે જાજો, ભગવાન અવશ્ય મદદ કરશે. અને માણસ તો બધું બતાવવા માંડશે, હે હકણો રહેજે, હું આમ છું ને તેમ છું ને, એની બહાદુરી બતાવવા માંડશે. પણ એને ખબર નથી હું જઈશ ત્યારે કોઈ મને ઝાલવાવાળાય નહીં હોય. મને પાણી મળશે કે નહીં મળે કાંઈ નક્કી નથી. એટલે હું કહું છું કે અહંકાર ન કરવું જોઈએ. ક્યારે વૈયા જાશું કાંઈ નક્કી નથી. ક્યારેક એક્સિડન્ટથી માણસ જતું રહે, ક્યારેક પેશાબ કરતાં કરતાં માણસ મરી જાય છે, ક્યારેક લેટરિંગ કરતાં મરી જાય. જેવા કર્મ એ પ્રમાણે મરવું પડે છે. એટલે સત્કર્મ કરજો, ખોટા કર્મ ન કરજો. કોઈ ગરીબને ક્યારેય પરેશાન ન કરજો. દુઆ લેજો, બદદુઆ ન લેતા. જય હનુમાન. જય